નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ બી ના પ્રકરણ 2 નું ખાસ સોલ્યુશન. રેડી છો? ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તો મિત્રોને શેર કરી દો, મેક્સિમમ બોલાવી લ્યો, ફટાફટ સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રેડી છે? વધુ સમય ન બગાડતા એક વાત ખાસ કરી દઉં, હજી તમે આ અસાઇનમેન્ટ બુક ખરીદી નથી તો ફટાફટ ખરીદી લો, માર્કેટની અંદર અવેલેબલ છે. જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી ખરીદી લો. અને હા, હજી કંઈ પણ ક્વેરી તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. રેડી? આ નંબર પર કોલ કરી શકો છો, ફટાફટ તમારી ક્વેરીનું સોલ્યુશન લાવી શકો છો. બાકી વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. રેડી છે? ચાલો તો શરૂ કરીએ છીએ. વિભાગ બી, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નો, પ્રશ્ન 16 થી 12, પ્રત્યેકના 2 ગુણ અને 12 માર્ક્સ છે. રેડી? વિભાગ બી માં ચાલો ચેપ્ટર 2 નો પર આપણે પહેલો સવાલ કે p of t બરાબર 2 plus t plus 2t² minus 2t ક્યુબ બહુપદી માટે p of 1 અને p of 2 શોધો. રેડી છે? ચાલો તો આ p of t આપણને આપેલું છે, એમાં p of t એટલે p of 1, તો p of 1 બરાબર 2 પ્લસ જ્યાં t દેખાય ત્યાં કેટલા મૂકવાના? 1 પ્લસ 2, જ્યાં t દેખાય ત્યાં 1, સાહેબ સ્ક્વેર હોય તો સ્ક્વેર એમનો એમ, માઇનસ 1 ક્યુબ. રેડી છે? ચાલો તો જોઈએ. 2 પ્લસ 1 એટલે 3 પ્લસ 1 નો સ્ક્વેર 1 અને એની સાથે 2 ગુણાય એટલે શું થાય? 2 માઇનસ 1 નો ઘન 1. રેડી? ચાલો 3 પ્લસ 2 5 માઇનસ 1. તેથી p of 1 is equal to 4. આ એક જવાબ. રેડી છે? ચાલો હવે નેક્સ્ટ આપણે જોવાનું p of 2 માટે. કોની માટે જોવાનું? p of 2 માટે. ચાલો p of 1 પૈતું, p of 2 બરાબર 2 પ્લસ 2 પ્લસ 2 કૌંસમાં 2 નો સ્ક્વેર, જે દેખાય 2t² માઇનસ 2 ક્યુબ એટલે 2 નો ઘન. રેડી છે? બરાબર 2 પ્લસ 2 4 પ્લસ 2, 2 નો વર્ગ 4 માઇનસ 2 નો ઘન 8. બરાબર, ખાસ ધ્યાનથી જોજો. ચાલો 4 ના 4 બેઠા પ્લસ 4 દુ 8 માઇનસ 8, 8 માઇનસ 8 એટલે 0. p of 2 બરાબર કેટલા થાય? 4. p of 2 બરાબર 4, બંને બરાબર 4. અહીંયા આન્સર છે. રેડી છે? ક્લિયર? જોઈએ નેક્સ્ટ બીજો સવાલ. p of x બરાબર 5x minus 4x નો વર્ગ પ્લસ 3 બહુપદી માટે p of -1 અને p of 2 શોધો. કાંઈ નથી કરવાનું, x ની જગ્યાએ -1 મૂકવાની અને x ની જગ્યાએ તગડી અને પછી જવાબ લઈ આવવાનો. હમણાં પહેલો પ્રશ્ન ગણ્યો સેમ ટુ સેમ એવો જ છે. રેડી છે? ચાલો p of -1 બરાબર 5, x ની જગ્યાએ કેટલા થાય? -1, x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1 -4, x ની જગ્યાએ -1 નો વર્ગ પ્લસ 3. રેડી છે? જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1, બાકી નિશાનીઓ બધી સેમ ટુ સેમ. રેડી? ચલો 5 ગુણ્યા -1 એટલે -5 -4, -1 નો વર્ગ 1 પ્લસ 3 બરાબર -5 -4 પ્લસ 3 બરાબર. -5 ને -4 સસમો સરખી નિશાની સરવાળો મોટા પદની નિશાની. -5 અને -4 નો સરવાળો કેટલો થાય? -9 પ્લસ 3, તો -9 પ્લસ 3 એટલે જવાબ કેટલો થઈ જશે? -6. કેટલો થાય? -6. તો p of -1 બરાબર જવાબ કેટલો આવે? -6. કેવી રીતે આવો ખ્યાલ આવ્યો? 9 માંથી 3 બાદ દેજો 6 અને મોટા પદની નિશાની માઇનસ એટલે -6. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો p of 2 માટે, તો p of 2 માટે બરાબર 5 ના 5 બેઠા, x ની જગ્યાએ મૂકીશું 2 માઇનસ 4 x ની જગ્યાએ 2 નો વર્ગ પ્લસ
3 બરાબર 5 દુ 10 -4 2 નો વર્ગ 4 + 3 બરાબર 10 -16 + 3 રેડી છે સરખી નિશાની સરવાળો 10 ને 3 નો સરવાળો કેટલો થાય 13 -16 તો 16 માંથી 13 બાદ કરો 3 વધે મોટા પદની નિશાની માઇનસ એટલે -3 અને શેનો P(2) બરાબર રેડી છે આ થઈ ગયો તમારો જવાબ નીચે જવાબ બંને આવી ગયા છે યસ સર બંને જવાબ સાચા છે દેખાય ને ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો શું છે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x² નો સહગુણક જણાવો x² નો સહગુણક જો પહેલું છે એનું આપણે થોડુંક સાદું રૂપ આપવું પડશે શું આપવું પડે માય ડિયર ફ્રેન્ડ્સ સાદું રૂપ ચાલો પહેલાનું સાદું રૂપ શરૂ કરીએ x નો ગુણાકાર 3x સાથે x નો ગુણાકાર 3x સાથે એટલે 3x નો વર્ગ x નો ગુણાકાર -4 સાથે એટલે -4x -3x માઇનસ પ્લસ તો 4 રેડી છે ચાલો તો આના બરાબર હવે જોઈ લેવાય 3x નો વર્ગ સરખી નિશાની એટલે -4x -3x એટલે કેટલા થઈ જાય -7x + 4 તો આમાં આપણને x² નો સહગુણક પૂછ્યો છે એનો x² નો સહગુણક તો x² નો સહગુણક કેટલો દેખાય છે તમને બોલો ચાલો x² નો સહગુણક તમને કેટલો દેખાય છે સાહેબ આ x² એની આગળ તગડે 3 તો બસ x² નો સહગુણક બરાબર 3 રેડી નેક્સ્ટ બીજું તો આપણને બેઠું આપેલું જ છે π/6x + x² - 1 અહીંયા તો x² ચોખ્ખું દેખાય છે તો x² નો સહગુણક સાહેબ x² ની આગળ તમને કાંઈ નથી દેખાતું જો તમને કાંઈ પણ ન દેખાતું હોય તો તમારો સહગુણક કેટલો હોય 1 કેટલો હોય 1 રેડી છે જો આ છે x² ને x² ની આગળ ખાલી પ્લસ ની નિશાની એટલે જે સહગુણક આવે 1 રેડી ચાલો જો પહેલામાં 3 પછી 1 જવાબ આવી ગયો નેક્સ્ટ ચોથો દાખલો કે બહુપદી p(x) = x - 2 સ્ક્વેર - x + 2 હોલ સ્ક્વેર ના શૂન્યો શોધો અને શૂન્યો શોધવાના છે એટલે આપણે આમાં કરવું શું પડે કે ધારો કે p(x) = 0 શું કરવું પડે ધારો કે p(x) = 0 તેથી શું થશે આપણને જે બહુપદી આપી તે બેઠે બેઠે લખવાની x - 2 નો આખાનો વર્ગ - x + 2 આખાનો વર્ગ બરાબર 0 હવે આનું કરવાનું વિસ્તરણ શું કરવાનું વિસ્તરણ તમને આની માટે નિત્યસમ આવડતા હોવા જોઈએ a - b આખાનો વર્ગ બરાબર a² - 2ab + b² રેડી ચાલો તેથી આનું વિસ્તરણ કરીએ તો x² - 2 પાછા 2 અને પછી પાછા x સાહેબ કેમ આવું તો ચાલો સમજાવું ફરી પાછું કેમ કે તો જ ખબર પડશે કે 2x કેવી રીતે આવ્યા તે રેડી છે તમને એની માટે આ સૂત્ર આવડવું જોઈએ a - b આખાનો વર્ગ બરાબર a² - 2ab + b² તો આપણી પાસે અહીંયા શું હતું x - 2 આખાનો વર્ગ બરાબર તો x² - 2 પછી a એની જગ્યાએ પાછા આવે x ને b ની જગ્યાએ આવે 2 એટલે મેં લખ્યું હતું ને 2x તો આ બધાનો શું હતો અંદર ગુણાકાર હતો રેડી છે પ્લસ અહીંયા થાય 2 નો વર્ગ રેડી ને જો વચ્ચે પ્લસ આપ્યું હોય તો આ બધું શું કરી દેવાનું પ્લસ કામ થઈ જાય પૂરું રેડી છે ચાલો આના ઉપરથી x² - 2 દુ એટલે કે 4x પ્લસ 2 નો વર્ગ 4 માઇનસ જો પહેલા માઇનસ નિશાની પાછળ બધાને પહેલા પિંજરામાં પૂરી દેવાનું છે પિંજરું કાઉસ પહેલા શેમાં પૂરી દેવાના બધાને કાઉસમાં x² + 4x + 4 બરાબર 0 રેડી છે ખાસ ધ્યાનથી જોજો બહુ મસ્ત સવાલ છે મજા આવી જશે હમણાં ચાલો એક જ સ્ટેપમાં હમણાં થોડાક બે સ્ટેપની અંદર જવાબ x² - 4x
પ્લસ 4 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ અંદર જશે એટલે માઇનસ 4x માઇનસ 4 બરાબર 0. હવે જો અંડરલાઈન કરું છું રેડ પેનથી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે 0. ચલો બાજુમાં લખી દો પેલા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એ સિવાય +4 -4 +4 -4 તો +4 -4 એ પણ 0. હવે જે વધે તે લખીએ છીએ કે -4x -4x બરાબર 0. તો જો x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર 0 4 - 4 0 તેથી હવે અહીંયા વધ્યું કેટલું -4x -4x એટલું થઈ જાય -8x બરાબર 0. તેથી હવે -8 સામેની સાઈડ છેદમાં જાય x બરાબર 0 ના છેદમાં -8 અને 0 ના છેદમાં 0 સિવાય કંઈ પણ હોય તો જવાબ કેટલો આવે 0. તેથી x બરાબર 0. તો બહુપદીનું શૂન્ય કેટલું થયું 0. રેડી આપેલ બહુપદીનું શૂન્ય બરાબર 0. રેડી છે 0 આવશે. નેક્સ્ટ પાંચમો x + 2a x³ + 3x² + 5x + 6 નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો અવયવ છે કે નહીં તે ચકાસવા માટે તે અવયવ બરાબર જ 0 લઈ લેવાનું. પહેલા શું કરવાનું અવયવ બરાબર 0 કેમ કે અવયવ એટલે કે બહુપદી. ધારો કે p of x બરાબર x + 2 p of x બરાબર x + 2 અને q of x બરાબર x³ + 3x² + 5x + 6 એટલે આપણે કીધું કે એનો અવયવ છે કે નહીં એટલે મને આપણે શું કરવાનું p of x બરાબર તેથી p of x બરાબર 0 મતલબ કે x + 2 બરાબર 0 તેથી x બરાબર કેટલા થાય -2. જો -2 q of x માં મૂકીએ જો q of x ની અંદર x બરાબર કેટલા મૂકવાના -2 જ્યાં x દેખાય ત્યાં -2 મૂકીએ અને આખી બહુપદી બરાબર 0 મળી જાય આખી બહુપદી બરાબર 0 મળી જાય તો કહેવાય કે આપેલ x + 2 એટલે કે p of x એનો અવયવ છે. રેડી ચાલો અહીં આપણે x બરાબર -2 ને હવે x બરાબર -2 ને q of x માં મૂકતા રેડી ચાલો તેથી q of x પેલા લખી નાખીએ આખું. ચાલો શું આપ્યું છે અહીંયા ઉપર છે જ આપણી પાસે x³ + 3x² + 5x + 6 રેડી. તેથી હવે શું કરવાનું છે q of x બરાબર કેટલા -2 કેમ કે x બરાબર કેટલા મૂકવાના હવે -2 x બરાબર કેટલા -2 જો x + 2 આપ્યું તો x બરાબર -2 મૂકવાના. રેડી ચાલો તો -2 મૂકીએ -2 નો ઘન +3 ગુણ્યા -2 નો વર્ગ +5 ગુણ્યા -2 + 6 ક્લિયર. ચાલો જોઈએ આગળ. તેથી q of -2 બરાબર q of -2 બરાબર જોઈ લઈએ કે -2 નો ઘન એટલે કેટલા થાય -8 પ્લસ 3 ગુણ્યા -2 નો વર્ગ 4 5 દુ 10 પણ કેવા -10 પ્લસ 6 તેથી q of -2 બરાબર -8 4 તેરી 12 પ્લસ 12 -10 પ્લસ 6 એટલે કેટલા થાય -4 -10 પ્લસ 6 એટલે કેટલા થઈ જશે -4. હવે તેથી q of -2 બરાબર -8 -4 એટલે -12 -8 -4 એટલે -12 ને +12 એટલે -12 + 12 કેટલો જવાબ થઈ જાય 0. તેથી q of
-2 બરાબર 0. તો આમ q ઓફ -2 બરાબર 0. તેથી x પ્લસ 2a q ઓફ x નો અવયવ છે. રેડી? ક્લિયર વાત? ચાલો અહીંયા લખ્યું p ઓફ -2 ચાલે તમારે, બરાબર? તમે p ઓફ x બરાબર, કેમ કે તમે અહીંયા શું કર્યું છે, p ઓફ -2 બરાબર પણ 0 મળે છે. રેડી? ખાસ ધ્યાન રાખજો, ધીમે ધીમે તમારી મેથડથી પણ ગણાય, આ મેથડથી પણ ગણાય, પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર રાખવાની છે, સમજણ વિકસાવવાની રહેશે. જોઈએ નેક્સ્ટ છઠ્ઠો, વિસ્તરણ કરો 2a - 3b આખાનો ઘન. તો આ માટે તમને પેલા વિસ્તરણ આવડતું જોઈએ. શેનું સાહેબ? x - y આખાનો ઘન બરાબર શું થાય? x નો ઘન - y નો ઘન માઇનસ 3xy કૌંસમાં x - y. રેડી? x નો ઘન - y નો ઘન માઇનસ 3xy કૌંસમાં x - y. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. આ સૂત્રનો ઉપયોગ કરીને આનું વિસ્તરણ કરવાનું છે. 2a - 3b આખાનો ઘન બરાબર 2a નો ઘન માઇનસ 3b નો ઘન માઇનસ 3 ગુણ્યા 2a 3b કૌંસમાં 2a - 3b. જ્યાં x દેખાય હતું તો આપણા સમીકરણ પ્રમાણે જ્યાં x હતું ત્યાં 2a મૂકવાનો, અને જ્યાં y હતું ત્યાં 3b મૂકવાનું. જોઈ જુઓ આખે આખું સમીકરણ ઉપરના સમીકરણ સાથે સરખાવી લ્યો. રેડી? ચાલો બરાબર 2 નો ઘન 8 અને a નો ઘન. કારણ કે ઘાત ઘાતાંકના નિયમ મુજબ કૌંસની અંદર જો ગુણાકારમાં જેટલા પદ આપ્યા હોય, જેટલા પણ પદ આપ્યા હોય, એ બધાનો ઘાત કરી નાખવાનો. અંદર આપેલા તમામે તમામ અવયવનો ઘાત કરવાનો. એટલે 2 ને ઘાત આપવાની અને a ને ઘાત આપવાની. એટલે 2 નો ઘન 8, a નો ઘન a નો ઘન માઇનસ 3 નો ઘન 27, b નો ઘન માઇનસ 3 દુ 6, 6 તેરી 18, a b કૌંસમાં 2a - 3b. રેડી? ચાલો ફાઇનલ જોઈ જોઈએ જવાબમાં શું આવે છે. 8 a નો ઘન માઇનસ 27 b નો ઘન માઇનસ 18 દુ 36 a ગુણ્યા a સ્ક્વેર b માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 18 તેરી 54 a b ગુણ્યા b એટલે b નો સ્ક્વેર. જવાબ છે આ, જોઈ જુઓ. રેડી? આવે ને જવાબ? નેક્સ્ટ સાતમો, અવયવ પાડો. 27 p નો ઘન માઇનસ 1/216 માઇનસ 9/2 p સ્ક્વેર પ્લસ 1/4 p. આના અવયવ પાડવા એટલે એકદમ સહેલું અને સેટિંગ, ઓનલી એન્ડ ઓનલી સેટિંગ કરવાનું છે આમાં. સાહેબ કેનું સેટિંગ? જો એ ઘન ઘન વાળું દેખાય, માઇનસ નિશાની દેખાણી. કઈ નિશાની દેખાણી? માઇનસ નિશાની દેખાણી. એટલે આયા જ્યારે માઇનસ નિશાની દેખાય એટલે ઉપર આપણે જો હમણાં છઠ્ઠા દાખલામાં જે સૂત્ર વાપર્યું હતું એ સૂત્ર પ્રમાણે કંઈક સેટિંગ બેસાડશું. આ સૂત્રને આપણે થોડુંક આગળ વિસ્તરણ કરીને વિચારવાનું છે. રેડી? ચાલો એ સૂત્ર પહેલા હું અહીંયા લખી દઉં, તમે જુઓ કે સાહેબ તમે ક્યાંથી ક્યાં લઈ જવાના છે ગેમ અમને બતાવો. x - y ના ઘનનું આ વિસ્તરણ લખું છું. હવે જે લખ્યું ને એ વિસ્તરણ કહેવાય. અને આ વિસ્તરણનો અવયવ ડાબી બાજુ અવયવ છે, જમણી બાજુ એનું વિસ્તરણ છે. ચાલો સાહેબ તમે તો આવું લખ્યું હતું, x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3xy કૌંસમાં x - y. ચલો આને થોડુંક આગળ વિસ્તરણ કરીએ. x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3xy અંદર ગુણ્યા એટલે 3x² y પ્લસ 3xy નો સ્ક્વેર. આવું થાય. રેડી? ચાલો હવે જોઈ લઈએ એ પ્રમાણે. 27 પેલા 27 ને પકડો. પેલા ચાલો હું રકમ લખી દઉં એકવાર. 27 p નો ઘન માઇનસ 1/216 માઇનસ 9/2 p સ્ક્વેર પ્લસ 1/4 p. રેડી? ચાલો એના બરાબર 27 કોનો ઘન? સાહેબ 3 નો ઘન. ચાલો 3 p
p ની જગ્યાએ આખાનો ઘન પ્લસ કયું રાખશો અહીં આપણે પ્લસ રાખીએ હમણાં કયું રાખીએ પ્લસ રેડી છે કેમ સાહેબ હમણાં ખબર પડી જશે તમને બધી જ બાબત રેડી છે ચાલો પ્લસ 1/216 216 કોનો ઘન 6 નો ઘન એટલે 1/-6 આખાનો ઘન રેડી છે બોલો ચલો ક્લિયર નો કરવું તમે કહેતા માઇનસ નિશાની બહાર રાખીને આપણે કરીએ ચલો માઇનસ નિશાની બહાર રાખીને કરીએ નહીંતર આમાં ઘણા એક સાહેબ આ બધું હું તમે લઈ જાઉં છું ચલો માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ જગ્યા પર 1/216 તો 6 નો ઘન 216 એટલે છેદમાં 6 નો ઘન આવી ગયો માઇનસ ચલો હવે સાહેબ શું કરવાનું હવે તમને ઓલું સૂત્ર આવડે છે -3x² બસ એ મૂકી દેવાનું બેઠું સાહેબ કઈ રીતે તો આ 3p દેખાય ને 3p એને x સમજવાનો 3p ને શું સમજવાના x અને 1/6 એને y y બરાબર 1/6 અને x બરાબર 3p બસ આપણે આટલું સમજીને ચાલવાનું છે રેડી ચાલો એ 3 તો એ લોકોને આવે જ છે આપણે રકમ પ્રમાણે જવાનું સામે બરાબર 3x² એટલે x બરાબર તો સાહેબ 3p લીધું ચાલો 3p નો વર્ગ 3p નો વર્ગ રેડી ચાલો નેક્સ્ટ છેદમાં ક્યાં ગણવાનું હવે છેદમાં એટલે એને ગુણ્યા y એટલે તો સાહેબ 1/6 મૂકી દો 1/6 પ્લસ 3 આપ્યું છે પેલા 3 મૂકો ખાલી x આપ્યો x એટલે 3p y² એટલે y એટલે તો 1/6 હતો y એટલે કેટલો છે આપણો 1/6 મૂકી દો 1/6 આખાનો વર્ગ સાહેબ આમાં સમજાવો તો હવે જો સાહેબ અહીંયા સુધી તો અમને કઈ વાંધો નથી આ બે સ્ટેપમાં અહીંયા શું થયું ખબર ના પડી તમારે જો 9/2 p² લાવવાનું ને લાવી દો જો 3/3 બેઠા 3/3 બેઠા ગુણ્યા 3p નો વર્ગ એટલે 3 તેરી 9 p નો વર્ગ ગુણ્યા 1/6 એટલે 3 દુ 6 3 ઉડી ગયા તો 9p ના સ્ક્વેરમાં 2 આવી ગયું તમે ઉપર નીચે શું થયું 3 વડે ગુણીને પાટિયું સેટ કરેલું છે રેડી સેમ ટુ સેમ અહીંયા પણ એવું થશે જો 1/4p લાવવાનું 3 ગુણ્યા 3p ગુણ્યા 1/6 ગુણ્યા 1/6 3 દુ 6 3 દુ 6 3 ઉડી જાય p છેદમાં 2 દુ 4 આવી ગયું ને જવું ક્લિયર બસ તો અહીંયા ખાલી એ અંશ છેદમાં ગુણ્યું છે પણ એ મને ખબર પડે કે અહીંયા સેટિંગ થાય એવું છે એટલે એને આપણે પાટિયા બેહાડી દીધેલા છે ત્યાં જોઈએ ચાલો આગળ હવે તો આપણું થઈ ગયું પતી ગયું બરાબર આ કોના જેવું છે તો સાહેબ 3p - 1/6 આખાનો ઘન લ્યો રેડી આવ્યો બે સ્ટેપનો દાખલો છે એટલે તો આ 2 માર્ક્સમાં પૂછ્યો પણ અહીંયા આ બુદ્ધિ દોડાવવાની છે તમારે શું બુદ્ધિ દોડાવવાની છે અહીંયા -3 ગુણ્યા 3p² છેદમાં 1/6 એટલે કે આ જે 3p છે ને એને x ધારતા આવડવો જોશે અને 1/6 છે ને y અને તમને આ સૂત્ર બે યાદ હોવા જોઈએ x - y આખાનો ઘન વાળો રેડી છે સૂત્ર એટલું યાદ હશે તો આ દાખલો થઈ જશે રેડી નેક્સ્ટ 8મો દાખલો અવયવ પાડો કોના છે 27 x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન -9xy z આની માટે પણ તમને એક સૂત્ર છે સાહેબ કયું બધાય બસ જો ભઈલાવ અવયવ અને વિસ્તરણ વાળા બધા સૂત્રો યાદ રાખવા પડશે એમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં કે શું સૂત્ર છે a³ + b³ + c³ - 3abc બરાબર સૂત્ર શું બને a + b + c કૌંસમાં a² + b² + c² માઇનસ ab સોરી 3 નહીં શું આવે માઇનસ ab - bc - ca રેડી ચલો બસ આ જ સૂત્ર બેઠું અહીંયા મૂકવાનું છે ચાલો આના બરાબર સાહેબ પેલા આપણે ઓલામાં આમાં તો કન્વર્ટ કરવું પડશે ને
a ક્યુબ. 3 નો ઘન 27 અને x 3x આખાની 3 ઘાત પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3 12 અને 3 અંદર xyz. તો થઈ ગયું a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3 ગુણ્યા abc. એના જેવું થઈ ગયું બેઠું. હવે આપણે જમણી બાજુમાં જે આપ્યું છે એ પ્રમાણે આપણે મૂકતો જવાનું. આપણા સૂત્ર પ્રમાણે a બરાબર કેટલો થાય? a બરાબર 3x, b બરાબર y અને c બરાબર z. રેડી? તો બરાબર 3x પ્લસ y પ્લસ z. રેડી? નેક્સ્ટ એના પછી a એટલે 3x, અહીંયા 3x નો વર્ગ. શેનો વર્ગ કરવાનો? 3x નો વર્ગ પ્લસ b સ્ક્વેર એટલે y નો વર્ગ પ્લસ c સ્ક્વેર એટલે z નો વર્ગ માઇનસ ab એટલે 3x અને y નો ગુણાકાર 3xy માઇનસ yz એટલે bc એટલે કે yz માઇનસ 3 ગુણ્યા zx. રેડી? ચલો આનું ફાઇનલ સાદું રૂપ આપી દઈએ એટલે એનો જવાબ થઈ જશે હમણાં. બરાબર 3x પ્લસ y પ્લસ z કાઉન્સમાં 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ 3xy માઇનસ yz માઇનસ zx. રેડી? આ વસ્તુ સમજવાની હતી અહીંયાથી અહીંયા એટલું બસ. બાકી બીજું બધું બેઠું જ હતું. રેડી છે? ખાસ ધ્યાન રાખજો 4 સ્ટેપમાં પણ એની માટે સૂત્ર કયું યાદ રાખવું પડે? આવડું. રેડી? અને તમને મજા આવે તો અહીંયા તમે કારણ તરીકે આ સૂત્ર લખી શકો. રેડી? જોઈએ નેક્સ્ટ 9મું અવયવ પાડો. અવયવ પાડો કે 4x નો વર્ગ પ્લસ 9y સ્ક્વેર પ્લસ 16z સ્ક્વેર પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz. સાહેબ આ કેમ ગણવાનું? એટલે ભાઈ આનું પણ ફોર્મ્યુલા છે અવયવ પાડવા માટે. શું સૂત્ર છે? તમે આખું ગામ જાણે કે a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca. રેડી? બધાને ખબર છે આ ફોર્મ્યુલા. શું છે આ? બધાને ખબર છે. ચાલો તો સાહેબ કઈ રીતે ગણવું તો જોઈએ. ચલો આપણે 4x સ્ક્વેર અવયવ પાડવાનું છે એટલે આમાંથી આપણે કઈ બાજુ? ડાબી તરફ આવવાનું થશે. કઈ તરફ આવવાનું થશે? ડાબી તરફ. ચાલો તો જોઈ લઈએ આપણે 4x નો વર્ગ પ્લસ 9y સ્ક્વેર પ્લસ 16z સ્ક્વેર પ્લસ એક મિનિટ પ્લસ 16z સ્ક્વેર પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz. રેડી? બરાબર 4x સ્ક્વેર એટલે કેનો વર્ગ થાય? 2x આખાનો વર્ગ પ્લસ 3y આખાનો વર્ગ પ્લસ 16z સ્ક્વેર એટલે 4z આખાનો વર્ગ પ્લસ બગડે 2 કોમન કાઢી લ્યો. બગડે 2 બહાર કાઢી લ્યો. પછી સોરી અહીંયા બધે શું સોરી એક મિસ્ટેક છે અહીંયા આપણે અહીંયા બધે પ્લસ પ્લસ આવશે. રેડી છે? શું આવશે? પ્લસ પ્લસ. નેક્સ્ટ 2 કોમન કાઢી લો. અંદર કૌંસમાં શું વધે? 2x અને y એટલે 3y માઇનસ બગડે 2 માઇનસ બગડે 2 એટલે અહીંયા શું વધશે બીજું આપણે yz એટલે 3y અને અહીંયા 4z માઇનસ બગડે 2 એટલે આપણે 4z અને 2x. રેડી છે? આ રીતે વધશે. એ બહુ ખબર પડી સાહેબ આમાં નિશાની ને બધા અમને લોચા વળે છે તો ટેન્શન ના લ્યો. હવે જ્યારે છેલ્લે નિશાની હોય ને ત્યારે 2 માઇનસ નિશાની પકડવાની. 2 માઇનસ નિશાની શેમાં છે સાહેબ? માઇનસ 24yz અને માઇનસ 16xz માં છે. તો એમાં કોમન કયું છે? જો અહીંયા yz અને xz એમાંય કોમન કોણ? z. તો જેટલા z વાળા પદ દેખાય ને એને માઇનસ નિશાની આપવાની. બાકી બધે વચ્ચે કઈ નિશાની મૂકવાની? પ્લસ. રેડી? ચાલો તો જોતા જઈએ આપણે કે આ માઇનસ 4z સ્ક્વેર પ્લસ અહીંયા પ્લસ નિશાની માઇનસ 4z અને અહીંયા પ્લસ નિશાની
-4z. કારણ શું? કારણ કે 2x² + 3y² + -4z². તો -4 નો વર્ગ તો 16 જ થઈ જશે, એટલે 16 ના 16, z નો વર્ગ z નો વર્ગ, પ્લસ 2 દુ 4 તેરી 12, xy એટલે એનું વિસ્તરણ રેડી સેટ થઈ ગયું, પ્લસ 2 ગુણ્યા 3 6, 6 ચોક 24, પણ કેવા -24yz, એ પણ સેટ થઈ ગયું. 2 ચોક 8, 8 દુ 16, -16xz. રેડી? ચાલો, શું છે અહીંયા? આ બગડે 2 છે. કેટલા છે? બગડે 2. રેડી? ચાલો, બરાબર. તો શું થાય? 2x નો વર્ગ પ્લસ 3y આખાનો વર્ગ પ્લસ કૌંસમાં -4z આખાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા 2x 3y પ્લસ 2 ગુણ્યા 3y ગુણ્યા -4z પ્લસ 2 ગુણ્યા -4z ગુણ્યા 2x. રેડી? એટલે ઉપરનું જે ટર્મ હતું ફરી પાછું અહીંયા મેં શું કર્યું? રિપીટ લખ્યું છે, ખાલી તમને સમજણ આવે એટલા માટે કે કેવી રીતે કયા પદનું થયું છે વિસ્તરણ. રેડી? બરાબર. જો આ વિસ્તરણ જોતા તરત અહીંયા ખ્યાલ આવી જશે, આ a², આ b², આ c². ઓકે, પ્લસ 2ab, ab એટલે 2x 3y પ્લસ 2bc એટલે 2 ના 2 બેઠા, bc એટલે 3y ને -4z, 3y ને -4z પ્લસ 2ca -4z અને 2x, -4z અને 2x. રેડી છે આપણું? ચાલો, તો મૂકી શકાય ડાબી બાજુ વાળું abc વાળું ડાયરેક્ટ મુકાય. શું મુકાય? 2x પ્લસ 3y પ્લસ કૌંસમાં -4z આખાનો વર્ગ. રેડી છે? ચાલો, હવે અહીંયા સાદુરૂપ આપી દો. 2x પ્લસ 3y -4z આખાનો વર્ગ. રેડી? આ થઈ ગયો, તમારો અવયવ પડી ગયા. ઓકે છે? ચાલો, અહીંયા જે લખ્યું એ ખાલી સમજવા માટે જ છે. રેડી? આ સ્ટેપ તમારે ફરી પાછું ડબલ રિપીટ કરવાનું નથી, તમને સમજાય એટલા માટે મેં ફરી પાછું ખાલી લખ્યું હતું. રેડી? જોઈએ નેક્સ્ટ 10મો દાખલો. 4a - 2b - 3c આખાના વર્ગનું વિસ્તરણ કરો. હમણાં જે સૂત્ર હતું એને જેવું જ નથી લાગતું તમને? a + b + c આખાનો વર્ગ બરાબર a² + b² + c² + 2ab + 2bc + 2ca. ચાલો, ફરી પાછું એક વખત આપણે લખી નાખીએ. એ ઇરેઝર થી નહીં લખાય ભાઈ, લાવ. a + b + c આખાનો વર્ગ બરાબર શું થાય? a² + b² + c² + 2ab + 2bc + 2ca. રેડી? જોઈએ આગળ. આની અંદર મૂકી દઈએ 4a - 2b - 3c આખાનો વર્ગ બરાબર 4a નો વર્ગ, 4a નો વર્ગ પ્લસ, તો જો હું તમને આ એક વસ્તુ શીખવાડી દઉં આમાં હજી, ચાલો આમાં હજી એક થોડુંક તમને ઈઝી કરી દઉં. ચાલો, હજી એક સ્ટેપ લખી દઉં ઈઝી વેમાં. 4a - 2b - 3c આખાનો વર્ગ બરાબર 4a પ્લસ કૌંસની અંદર -2b પ્લસ કૌંસમાં -3c આખાનો વર્ગ. થઈ ગયું ઉપરવાળા જેવું. હવે b ને c ની જે કિંમત હોય અંદર માઇનસ વાળું માઇનસ વાળા અંદર જવા દો. એટલે બાકી આપણે બધો પ્લસ ની અંદર મૂકો પહેલા. ચાલો, બરાબર. વિસ્તરણ કરો એટલે 4a આખાનો વર્ગ પ્લસ -2b આખાનો વર્ગ પ્લસ -3c આખાનો વર્ગ પ્લસ 2ab એટલે અહીંયા 4a અને -2b. શું થાય? 4a -2b પ્લસ 2 -2b -3c -2b -3c પ્લસ 2 -3c પ્લસ 4a -3c પ્લસ 4a. રેડી? ચાલો, બરાબર 4 નો વર્ગ 16 a² પ્લસ -2 નો વર્ગ 4 એટલે 4b નો પ્લસ -3 નો વર્ગ 9c નો વર્ગ પ્લસ માઇનસ એટલે માઇનસ
2 ચોક 8, 8 દુ 16, 16 AB પ્લસ 2 દુ 4, 4 તેરી 12. કેટલા થઈ જશે? પ્લસ 12 BC. કેમ? માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવશે એટલે 2 તેરી 6, 6 ચોક 24 AC. જવાબ જોયું? ખાલી એક જ સ્ટેપ મેં તમને આ વધારાનું કરાવડાવ્યું. રેડી છે? ચાલો, આ એક સ્ટેપ વધારાનું આપણે કર્યું અહીંયા, એના લીધે આપણો દાખલો ફટાફટ થઈ ગયો. નેક્સ્ટ 11મો દાખલો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 104 ના ઘનની કિંમત શોધો. એ તો સાવ સહેલું, 104 ના ઘનની કિંમત શોધવું. ચાલો, 104 આખાનો ઘન બરાબર 100 પ્લસ 4 આખાનો ઘન. આપણને હવે a પ્લસ b આખાના ઘનના વિસ્તરણનું સૂત્ર આવડી ગયું છે. 100 નો ઘન પ્લસ 4 નો ઘન પ્લસ 3 ગુણ્યા 100 ગુણ્યા 4 કૌંસમાં 100 પ્લસ 4. રેડી? ચાલો, અહીંયા કયો નિત્યસમ તમે વાપરો છો? a પ્લસ બી આખાનો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ સૂત્રનો તમે ઉપયોગ કર્યો છે. એ નિત્યસમનો ઉપયોગ કર્યો. 100 નો ઘન એટલે 6 મીંડા, જો બે મીંડા હોય એનો ઘન કરો એટલે 6 મીંડા થાય. પછી એને વાંચો તો 10 લાખ વંચાય પ્લસ 4 નો ઘન 64 પ્લસ 3 ચોક 12, 12 ગુણ્યા 100 એટલે 1200, 100 પ્લસ 4 એટલે 104 બરાબર. જોજો 10 લાખ છે. રેડી? એટલે લખવામાં મિસ્ટેક ન થાય. પ્લસ 64. જો હું તો એમ કહું કે પ્લસ 64 છે તો પ્લસ 64 આમ આવવા દો ને, તમને કાંઈ વાંધો છે? કાંઈ નડતા નથી. તો લખી નાખો ને ભેગા. રેડી? તો 2 મીંડા હજી કાઢી નાખો, કે આ 2 મીંડામાં છેલ્લે કેટલા થઈ જાય? 2 નો સરવાળો થઈને 64 પ્લસ 1200 ગુણ્યા 104, 1200 ગુણ્યા 104 એટલે પાછળ 2 મીંડા બેઠા. 104 ગુણ્યા 12 કરવાના, તો 12 ગુણ્યા 100 એટલે 1200 ને એને ગુણ્યા 4 એટલે 48 એટલે કેટલા થાય? 1248. અને જો આ બે નો સરવાળો કરવાનો, એમાં તમે વિચારો આ 0 0 અહીં 64 માં ફિટ થઈ ગયા. પછી એની આગળ અહીંયા 8, એની આગળ 4, એની આગળ 2, એની આગળ 1. તો સરવાળો આનો કેટલો થઈ જાય? કેટલું ઈઝી છે, તમારે વિચારવાનું છે આવું કે 1 1 2 4 8 6 4 એટલે કેટલો થઈ જશે? સરવાળો જોઈ લેજો ફરી પાછો એક વખત. 1248 64 રેડી. એટલે 11,24,864 કેટલો થઈ જશે સરવાળો? 11,24,864. રેડી? આ રીતે જવાબ થાય નિત્યસમનો ઉપયોગ કરીને. અને જો આમાં સરવાળો કર્યો કેવો મસ્ત કર્યો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ કેવી રીતે થાય આવડવું જોઈએ. નેક્સ્ટ 12મો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 95 ગુણ્યા 96 ની કિંમત શોધો. આમાં પણ કરી દઈએ. ચાલો, 95 ગુણ્યા 96 બરાબર 90 પ્લસ 5 ગુણ્યા 90 પ્લસ 6. તો અહીંયા તમે જોઈ શકો સાહેબ એક નિત્યસમ આવે છે, તમને યાદ આવી જશે કદાચ. x પ્લસ a ગુણ્યા x પ્લસ b બરાબર x સ્ક્વેર પ્લસ a પ્લસ b ગુણ્યા x પ્લસ ab. રેડી? ચાલો તો જોઈએ. બરાબર આ સૂત્ર પ્રમાણે તો 90 નો વર્ગ પ્લસ a પ્લસ b છે. શું છે? a પ્લસ b એટલે જો અહીંયા આપણો x a x b એટલે 5 પ્લસ 6 ગુણ્યા 90 પ્લસ 5 ગુણ્યા 6 બરાબર 90 નો વર્ગ એટલે 9 નો વર્ગ 81, 1 મીંડા નો વર્ગ 2 મીંડા પ્લસ 5 ને 6 નો સરવાળો 11
ગુણ્યા 90 પ્લસ 6 પંચા 30 બરાબર 8100 પ્લસ 11 નવ્વા 99 પાછળ લાગે મીંડું પ્લસ 30. હવે આ બધાનો સરવાળો કરવાનો. ચાલો કરી નાખીએ આપણે અહીંયા 8100 990 અને 30 0 9 3 12 નો બગડો વધી 1 9 ને 1 10 ને 1 11 નો એકડો 8 ને 1 9 9120. કેટલો જવાબ આવે 9120. સમજાય વાત? બહુ ઈઝી છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, શું તમે ગણિતની અંદર નવા નવા અપડેટ્સ મેળવવા માંગો છો? તો આજે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. તે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે. એટલે ભૂલ્યા વગર જોડાઈ જાઓ. કંઈ પણ ક્વેરી તો 70 46 22 22 54 આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ નેક્સ્ટ. અરે અહીંયા તો આપણું ચેપ્ટર 2 નું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર 4 ના સોલ્યુશન સાથે આવીશ ને એના પછીના વિડીયોમાં ચેપ્ટર 7 જે તમારી આતુરતાનો અંત લાવશે. વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહો. કંઈ પણ ક્વેરી હોય કોમેન્ટ કરી જ દેજો ભૂલ્યા વગર. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.